પોરબંદરમાં કેટલાક શખ્સો મહાનગરપાલિકાની કામગીરીમાં દરમિયાનગીરી કરતા હોવાની ઘટના સામે આવી છે। ત્યારે આવા શખ્સો સામે મહાનગરપાલિકાના કર્મચારીએ પોલીસ ફરિયાદ નોંધાવતા મહાનગરપાલિકાની કામગીરીમાં દખલગીરી કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સમગ્ર મામલે મહાનગરપાલિકાના કર્મચારી લખમણભાઈ સિંધલે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે લખમણભાઈ તથા તેના સાથી કર્મચારીઓ મંડેર ગામેથી પકડી લાવેલા 8 જેટલા ખૂટિયાઓને મહાનગરપાલિકા સંચાલિત ઓરદર ગૌશાળા ખાતે મૂકવા જતા હતા। ત્યારે પોરબંદરના રમેશ ઓડેદરા, લીલુ ભૂતિયા, ભીમા રાતિયા, નેહા કારાવદ્રા, અમિત ખોળા, દિનેશ માળી અને 2 અજાણ્યા શખ્સો મળી કુલ 7 શખ્સોએ પોતાનો ઈરાદો પાર પાડવા ગેરકાયદેસર મંડળી રચી હતી અને લખમણ તથા તેના સાથી કર્મચારીઓને ગાળો કાઢી હતી તેમજ જ્ઞાતિ વિશે ખરાબ શબ્દો બોલી હળધૂળ કર્યા હતા। એટલું જ નહીં, 3 ખૂટિયાઓને ટ્રેક્ટરમાં ભરાવડાવી લખમણભાઈ તથા અન્ય કર્મચારીઓને બળજબરીપૂર્વક ટ્રેક્ટરમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કરી પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે લઈ ગયા હતા અને કચેરીની બહાર આ શખ્સોએ ગાળો બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી ખૂટિયા ભરેલ ટ્રેક્ટરને મહાનગરપાલિકાની બિલ્ડિંગની અંદર લઈ જવા દબાણ કર્યું હતું અને તેવા સમયે મહાનગરપાલિકાના ચોકીદાર અશોકભાઈ જોશીએ બિલ્ડિંગનો ગેટ બંધ કરી દેતા તેની સાથે પણ આ શખ્સોએ ગેરવર્તન કર્યું હતું અને ધક્કો મારી ચોકીદારને પણ પછાડી દીધો હતો અને દાદાગીરીપૂર્વક ખૂટિયા ભરેલું ટ્રેક્ટર મહાનગરપાલિકા બિલ્ડિંગની અંદર લીધું હતું। તેમજ ભીમા રાતિયા નામના શખ્સે ટ્રેક્ટરમાંથી ચાવી કાઢી ઝૂંટવી લીધી હતી। આ શખ્સોએ અહીં પણ મંડળી રચી અને રાડારાડી કરી હતી, જાહેરમાં શાંતિનો ભંગ કર્યો હતો। આ શખ્સોએ એકબીજા સાથે મળી કર્મચારીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી। ત્યારે પોલીસે લખમણભાઈની આ ફરિયાદના આધારે રમેશ ઓડેદરા, લીલુ ભૂતિયા, ભીમા રાતિયા, નેહા કારાવદ્રા, અમિત ખોળા, દિનેશ માળી અને 2 અજાણ્યા શખ્સો મળી કુલ 7 શખ્સો સામે કાર્યવાહી હાથ ધરી છે। પોરબંદર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ખૂટિયા જેવા રખડતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે। આવા આખલાઓ યુદ્ધે ચડે ત્યારે હડફેટે ચડનાર અનેક માનવ જિંદગીઓ મોતના ખંપમાં હોમાઈ ગઈ હોય છે। ત્યારે મહાનગરપાલિકાની પશુ પકડો કામગીરીને મોટાભાગના શહેરીજનો બિરદાવી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।